મોર્નિંગ. પરિવર્તન કે પુનરાવર્તન, આ સવાલ પાયાનો સવાલ છે. હું પોલિટિકલ આસ્પેક્ટની ચર્ચા નથી કરતો, પણ છેલ્લા 1 મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ કોઈ પ્રશ્ન ચર્ચાયો હોય તો એ છે કોણ આવશે, પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે. કોઈએ કહ્યું વિકાસ ગાંડો થયો છે, કોઈએ કહ્યું હું છું વિકાસ, હું છું ગુજરાત, કોઈએ કહ્યું કે અનામત આપો, કોઈએ કહ્યું અનામતનો વિરોધ કરો, કોઈએ જ્ઞાતિના નામે વોટ માંગ્યો, કોઈએ જાતિના નામે વોટ માંગ્યો, કોઈના માટે ઇલેક્શન ઇજ્જતનો સવાલ બન્યો, કોઈએ નાક કપાવ્યું. આ બધાની વચ્ચે એક સવાલ પાયાનો પૂછાઈ ગયો કે પરિવર્તન કે પુનરાવર્તન. જ્યારે પણ આપણે જીવનમાં કોઈ સંકલ્પ કરીએ અને સંકલ્પ પૂરો કરવા માટે ડિટર્મિનેશન કેળવીએ, પૂરા ડિટર્મિનેશન સાથે નિર્ણય લઈએ, ત્યારે આ વાત ખૂબ મહત્વની બની જાય છે કે આર વી સીકિંગ અ ચેન્જ ઓર આર વી જસ્ટ રિપીટિંગ આવરસેલ્વ્સ. પરિવર્તન ઈચ્છીએ છીએ કે પુનરાવર્તન? જીવનમાં અગત્યના નિર્ણય લેવામાં આ થિયરી ખૂબ કામ લાગે છે. માન લો કે તમારે વજન ઉતારવું છે, તો પથારીમાં પડ્યા વિચારતા રહેવાથી તો વજન નહીં ઉતરે ને. તમારે કોઈક સ્ટેપ્સ તો લેવા પડશે. તમારે સૌથી પહેલા તો એક મોટું પરિવર્તન લાવવું પડશે જીવન શૈલીમાં. એટલે જયારે તમે નિર્ણય લો છો ત્યારે તમે પરિવર્તનનો નિર્ણય લો છો અને પછી એ જીવન શૈલીની અંદર પુનરાવર્તન સતત કર્યા કરો છો. માન લો કે તમે એક્સરસાઇઝ કરવાનું નક્કી કર્યું, સાયકલિંગ કરવાનું નક્કી કર્યું, તો એક તો સૌથી પહેલો ચેન્જ આવે. સાયકલિંગ કરવાનું નક્કી કર્યા પછી પહેલું સ્ટેપ લીધું કે તમે સાયકલિંગ કરવા નીકળ્યા, અને પછી રોજ તમે જયારે સાયકલ ચલાવો ત્યારે પુનરાવર્તન કરો છો. માન લો કે તમારે ઓફિસમાં કોઈને પ્રમોટ કરવાના છે, કોઈને પ્રમોશન આપવાનું છે, તો એ જે જગ્યા માટે પ્રમોશન આપવાનું છે એમાં પરિવર્તન લાવશો કે પુનરાવર્તન કરશો? એટલે કોઈને બહારથી લાવશો કે પછી ઓફિસની અંદર જ કોઈ હોય એમાંથી કોઈને પ્રમોટ કરશો? માન લો કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે અને તમને યાદ છે કે લાસ્ટ ટાઈમ એ લોકો આવ્યા હતા ત્યારે તમે શું બનાવેલું, તો હવે તમે એની જ વસ્તુ બનાવશો, એમને બહુ ભાવી હતી એટલા માટે, કે પછી કઈ નવી વસ્તુ ટ્રાય કરશો? માન લો કે તમારે કોઈના ઘરે ફંક્શનમાં જવાનું છે, તો ઓબ્વિયસલી તમે લાસ્ટ ટાઈમ પહેરેલા એ કપડાં તો નહીં જ પહેરો. પરિવર્તન કરશો કે પુનરાવર્તન? ઇનફેક્ટ એમના ઘરે જઈને તમે જે રીતે બિહેવ કર્યું હતું એ બિહેવિયર પણ તમે બદલશો? ભાઈ ગયા વખતે તમે કંઈક બિહેવ કર્યું એમાં એમને ખોટું લાગી ગયું હતું, તો વુડ યુ ચેન્જ ઓર વુડ યુ રિપીટ યોરસેલ્ફ? છે ને, જીવનની દરેક પરિસ્થિતિમાં પરિવર્તન અને પુનરાવર્તન એ પાયાનો સવાલ બની રહેતા હોય છે. પણ મોટે ભાગે એવું થતું હોય છે, મોટે ભાગે, કે આપણે પરિવર્તન લાવી અને પછી એ વર્તનનું પુનરાવર્તન કરતા હોઈએ છીએ. પણ એ તો આપણા અંગત જીવનની વાત થઈ. પોલિટિક્સમાં એવું ના હોય. આજે જવાબ મળશે કે આવનારા 5 વર્ષ આપણા કેવા જશે. 7:12 થઈ રહી છે. 18th ડિસેમ્બર 2017, સોમવારની સવાર ગુજરાત માટે એક નવી સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. ફિંગર્સ ક્રોસ્ડ. ગુડ મોર્નિંગ માય ડિયર.